નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે આપની આ મનપસંદ યુટ્યુબ ચેનલમાં. તો વિદ્યાર્થી મિત્રો, બીકોમ સેમિસ્ટર 1 જેમાં આપણે અત્યારે સેશન ચાલુ કરેલા છે અકાઉન્ટિંગને લગતા, જે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ હોય છે ને ગુજરાતી મીડિયમ અને અંગ્રેજી મીડિયમ, જે ઘણા લોકોને એવું લાગતું હશે કે અકાઉન્ટ ખૂબ અઘરું હોય છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો ટેન્શન ન લેતા આપણે જે ટાઈપના દાખલાની સિરીઝ શરૂ કરેલી છે તે ફટાફટ તમારે જોઈ લેવા. અને જો તમારે એસજીસીની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની બાકી છે તો ફટાફટ ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક હશે, ત્યાંથી ઓપન કરી લ્યો. અને આ ટાઈપનો કોર્સ છે એ તમને માત્ર ને માત્ર તમને 50 રૂપિયાની અંદર બધું અકાઉન્ટ છે સ્ટડી કરવા મળી જશે. અને હા, તમે ફર્સ્ટ ટાઈમ એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે ત્યાં બિગ ઓફર પણ છે. 50 રૂપિયામાંથી પણ તમને 40થી 50% ડિસ્કાઉન્ટ મળશે, એટલે માત્ર 30થી 32 રૂપિયામાં તમારો સિલેબસ છે આખો કમ્પ્લીટ થઈ જવાનો છે, જે તમને અઘરું લાગતું છે તે. અને ત્યાંથી તમે આ ટાઈપની PDF પણ પરચેસ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ટેન્શન નોટ લ્યો કે એક્ઝામ નજીક આવતી હોય છે, ઘણા બધા વિદ્યાર્થીઓને ટેન્શન હોય છે કે આ નોટ્સ આપણે કઈ રીતે મેળવવી, પરંતુ ડોન્ટ વરી, બીકોમ સ્ટુડન્ટ્સ ટોપર્સ પ્રીમિયમ નોટ્સ આપણે લાવ્યા છીએ, જે PDFમાં અવેલેબલ છે. રકમની સાથે આપણે તમને આન્સર પણ આપશું. તો વિદ્યાર્થી મિત્રો, સિમ્પલ લેંગ્વેજ છે, IMP સમ વિથ તમને આન્સર પણ છે, અને હા 100% એક્ઝામ ઓરિએન્ટેડ છે. હવે સ્ટુડન્ટ્સ, અહીંયા તમને બેનિફિટ એ થશે કે આ ટાઈપનો કોર્સ પરચેસ કરવા માટે એક તો તમને શું મળશે, સમ, જે IMP સમ પ્લસ વિડીયો લેક્ચર, અને પ્લસ તમને આની PDF પણ મળી જશે. તો આ આટલું બધું તમને જે છે એ બધું કવર કરી દેવામાં આવે છે. અને જે માત્ર ને માત્ર પ્લેટફોર્મ હોય છે વિશ્વાસપાત્ર, જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નંબર 1 છે, જે શ્રી ગણેશ ક્લાસીસ એક જ છે. કારણ કે અહીંયા વિદ્યાર્થી મિત્રોને બધું કન્ટેન્ટની સાઇટ પ્રોવાઈડ કરવામાં આવે છે. અને આ ટાઈપની PDF તમે પરચેસ કરશો તો તમે ખૂબ ખુશાલ થઈ જશો. આ ટાઈપનું તમારું હેપી ફેસ થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, 100 ઓફ સ્ટુડન્ટ્સે ઓલરેડી પરચેસ કર્યું છે. તમે રાહ ન જુઓ, ફટાફટ તમે કરો. કે અહીંયા ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા છે કે આપણે જે પાસ્ટ વિડીયો છે તમે જોઈ શકો છો, 2 વર્ષના 3 વર્ષના પાછા રેકોર્ડ છે તમે જોઈ શકો છો. કે ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ તમે વાંચી શકો છો. આપણે જે ટાઈપના IMP ક્વેશ્ચન આપી છે તે તમને જોવા મળે છે. તો તમે DM કરો અને મેળવો ઇન્સ્ટન્ટ QR કોડ. સ્ટડીને સ્માર્ટ બનાવો, સ્કોર હાઈ કરો વિથ અવર પ્રીમિયમ નોટ્સ. ચલો, લેટ્સ ગો ટુ સ્ટાર્ટ. હવે આપણે નેક્સ્ટ પાર્ટની શરૂઆત કરીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં વિદ્યાર્થી મિત્રોએ લખેલું છે, લેટ્સ જોઈન ધ હેન્ડ મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ. આવો હાથ સે હાથ મિલાઈએ, સમાજ કો શિક્ષિત બનાએ. જો વિદ્યાર્થી મિત્રો તમે આ ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવેલા છો, તમને નથી ખબર, તો આ ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને BCom અને MComના તમામ વિડીયો છે તમને મળતા રહેશે, અને જ્યાં તમને વિશ્વાસપાત્ર ટ્રસ્ટેડ હશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વાત કરી કે BCom સેમિસ્ટર 1 બિઝનેસ અકાઉન્ટિંગ, જે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને અઘરું લાગતું હોય છે, કે અથવા તો ઘણા લોકો છે કે જોબ કરતા હોય છે, જે લોકોને શરૂઆતમાં સ્ટ્રગલ કરવું પડે છે કે ભાઈ આપણે જોબ કરવી જ પડે છે, એ ટાઈપનું હોય છે. તો એના માટે આ ખાસ પ્લેટફોર્મ છે કે તમે આ ચેનલમાં તમે જોડાઈ જજો. આપણી જે એપ્લિકેશન છે ડાઉનલોડ કરજો, નોટિફિકેશન ત્યાંથી તમને પહેલાં મળશે, ત્યાર પછી વિડીયોમાં અપલોડ કરશું ત્યાર પછી તમને નોટિફિકેશન મળશે. તો વિદ્યાર્થી મિત્રો, તમારું જે યુનિટ છે અકાઉન્ટિંગ કરંટ અને એવરેજ ડ્યુ ડેટ, તો એવરેજ ડ્યુ ડેટના આપણે ઘણા બધા સમ કર્યા છે વિદ્યાર્થી મિત્રો. જો તમારે જોવાના બાકી હોય તો ફટાફટ તમે જોઈ લેજો. આપણી જે એપ્લિકેશન છે ત્યાંથી તમે બધા વિડીયો છે સ્ટેપ બાય સ્ટેપ જોઈ શકશો. સાથે તમને PDF પણ પરચેસ કરી શકો છો. અને જે સિમ્પલ છે આખો જે સિલેબસ છે એ માત્ર તમને 50 રૂપિયામાં મળી જશે. બંને અકાઉન્ટના વિડીયો છે એ એક સાથે આપણે એવી રીતે તમને સાવ લોએસ્ટ પ્રાઇસમાં આપી દઈશું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વાત કરી કે જો આજની જે મેથડ છે એ તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, કે ખાસ તમારે સમજવા જેવી છે. તો આજની જે ચોથી જે સિરીઝ છે, એટલે કે ચોથો વિડીયો છે, એ તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તો ચલો હવે આપણે શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે જુનાગઢ. ચલો, જુનાગઢથી જયપુર. ચલો હવે આપણે જુનાગઢ જવાના છીએ. જયપુર હેઝ ડ્રોઈંગ 4 બિલ. હવે અહીંયા જો 4 બિલ કીધું છે, એટલે કે 4 અલગ અલગ બિલ હોય છે. તમે ઘણા બધા અત્યારે જોબ કરતા હશો ને આ ટાઈપના તમે બિલ પણ બનાવતા હશો. આઈ હોપ કોમ્પ્યુટરમાં એના બેઝ ઉપર જ આપણે સમ ગણીએ છીએ. એન્ડ ઉદયભાન ઓફ જયપુર 4th મંથ. જો અહીંયા 4 મંથનું કીધું છે કે દરેકમાં આપણે 4 મંથનો ગેપ રાખવાનો રહેશે. નેક્સ્ટ એના પછી એ છે, હવે બિલની ડેટ આપેલી છે. તો આ બધું જો તમારે ખાસ યાદ રાખવાનું છે. આમાં કંઈ સમજવા જેવું હોય ને તો મેઇન તો રકમ છે. જો તમને રકમ આવડી જશે તો સમ તમને ઇઝી આવડી જશે, અને મેથડ આવડવી જરૂરી છે. હું જે તમને મેથડ શીખવાડું છું એ ટાઈપની મેથડ કરશો, ડેફિનેટલી તમારું જે સ્કોરિંગ માર્ક છે આરામથી તમે હાઈ માર્ક કરી શકશો, અને પ્લસ તમે આરામથી પાસ થઈ જશો. નેક્સ્ટ એના પછી આપણે વાત કરી કે 28/1 એટલે કે આપણે એના પછીના 4 મહિના લેવાના છે. જો ટોટલ 4 મહિના કરી જ દીધા છે.
કારણ કે આપણે 4 મંથનો ગેપ રાખવાનો છે એટલા માટે. પછી અહીંયા તમને 18,000 આપેલા છે. પછી ચોથા મહિનાની 22 તારીખ છે ત્યાં આપણને 13,500 આપેલા છે. અને ત્યાર પછી 17/6/2023 છે ત્યાં તમને 9,000 આપેલા છે. અને 28/8 છે ત્યાં તમને 4,500 આપેલા છે. એવરેજ ડ્યુ ડેટ મેથડ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. અને વિદ્યાર્થી મિત્રો, હવે જ્યારે તમને બિલ આપે ત્યારે ખાસ યાદ રાખજો ને, એક્સ્ટ્રા 3 દિવસ કરવા પડે. કેટલા? એક્સ્ટ્રા 3 દિવસ કરવા પડશે. એટલે તમારો આન્સર છે તો જ સાચો પડશે. 3 દિવસ, અહીંયા દિવસ જ ધ્યાનમાં રાખવાના હોય છે. જયપુરના જગન્નાથે ઉદયપુરના ઉદયભાન ઉપરથી દરેક 4 માસની મુદતની 4 હુંડીઓ લખી છે. જો અહીંયા 4 હુંડી લખી છે, ખાસ યાદ રાખજો. અને આ જે હુંડીની તારીખ કહે ત્યારે હુંડીમાં તમારે +3 દિવસ કરવા જ પડે, નકર ચાલશે નહીં. તો અહીંયા 28 તારીખ આપી છે, તો આપણે 28માં +3 કરી તો 28 પછી 29, 30 અને 31. તો આપણે 31 તારીખ લેવાની થશે. શું કામ? ખાસ યાદ રાખજો. પાકિયા તારીખ એટલે ખાસ યાદ રાખવું પડે. એટલે તમે ભૂલ ન કરતા વિદ્યાર્થી મિત્રો કે અહીંયા 28 આપ્યું છે, તો 28 એટલે કયું થશે? તો કે 29, 30, 31. ડન. આપણો મહિનો છે 31/1/2023 પૂરો થઈ જાય. હવે આના પછીના 4 મહિના, એટલે વિદ્યાર્થી મિત્રો બીજો મહિનો, કારણ કે આ પહેલો મહિનો તો પૂરો જ થઈ ગયો, એટલે બીજો મહિનો, ત્રીજો મહિનો ધ્યાનમાં લેવાનો હોય છે, ચોથો મહિનો ને 5મો મહિનો. અને 5મા મહિનાની એન્ડિંગ તારીખ, તો 5મા મહિનાની એન્ડિંગ તારીખ કઈ આવશે? 31/5/2023. ચલો, આ તમારી પાકિયા તારીખ છે 31/5. તો ખાસ યાદ રાખજો. આ ટાઈપની ગણતરી હમણાં શીખડાવીશ અને સરેરાશ પાકતી તારીખ શોધવાની છે. ચલો, તો હવે આપણે દાખલાની શરૂઆત કરી. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, ખૂબ નાનો દાખલો છે. ઇઝીલી તમને 10થી 15 મિનિટમાં દાખલો છે એ કમ્પ્લીટ થઈ જશે. કારણ કે હવે આપણે શરૂઆત કરી છે આન્સરની. તો અહીંથી આપણે ગણશું તો 5થી 6 મિનિટ થશે. તો જો તમારે પહેલાં આ બાજુ ડેટ લખી નાખવાની છે, એટલે કે તારીખ લખી નાખવાની છે. તારીખમાં તમે એક વસ્તુ જોજો, નોટ કરજો. અહીં નંબર 1 આપ્યો છે, નંબર 2 મુદત આપી છે એટલે ડ્યુરેશન કહેવાશે. ડ્યુ ઓફ ટાઈમ એટલે પાકિયા તારીખ 3 કહેવાશે. પાકિયા તારીખ આપણે 1 થી 3 વિડીયોમાં શીખવાડ્યું હતું. જ્યારે પહેલો પાર્ટ, બીજો પાર્ટ અને ત્રીજો પાર્ટ છે એમાં શીખવાડ્યું હતું. અને આ તો એનાથી ને ઇઝી દાખલો છે. પછી શૂન્યની થાપણ, એટલે જે શૂન્યની જે પાકિયા તારીખ હોય છે ત્યાં સુધીની હોય છે, એટલે 0 to ડ્યુ ડેટ. તો તમારે ખાસ યાદ રાખવાનું છે, અંગ્રેજીમાં એ ટાઈપનું તમે લખી શકો છો. પછી અમાઉન્ટ છે, નંબર 5 છે. અને ત્યાર પછી 6 નંબરમાં શું કરવાનું? 5 × 4, એટલે કે 5 નંબરનું જે ટેબલ છે અને 4 નંબરનો આ બેનો ગુણાકાર કરવાનો છે. હવે 28/1, તો જો મેં તમને હમણાં જ કીધું હતું ભાઈ 28/1 એટલે કઈ બીજા? તો વિદ્યાર્થી મિત્રો 28/1/2023માં 18,000 રૂપિયા આપેલા છે. જો તમે તારીખમાં જોઈ શકો છો, આપણે લીટી કરી દઈ. બંને વિદ્યાર્થી મિત્રોને સમજાવવું છે એટલે મજા આવી જાય. કોઈને કાંઈ ક્વેશ્ચન ન જ રહેવો જોઈએ આપણા વિદ્યાર્થીઓને. ચલો, તમે જોઈ શકો છો અહીંયા બંનેમાં રકમ સેમ જ હોય છે, ખાલી આપણે એક્સપ્લેન છે એ આપણે બંને મેથડમાં કરાવશું. ચલો, તો અહીંયા તમે જો આપણે શરૂઆતમાં જે તારીખ આપી હતી બધી અહીંયા લખી નાખવાની છે. તમને જે ટેબલમાં આપી ને 4 વસ્તુ અહીં લખી નાખવાની છે. ચલો, હું તમને જે કહું ને એ રીત ખાસ યાદ રાખજો. આ જે 4 વસ્તુ છે, 28/1, પછી 22/4, 17/6 અને 28/8, એ પહેલાં તો બેઠે શું કરી નાખવાની? તમારે બબે લીટી છોડવી પડે. જો તમે છોડી શકો છો મારી જેમ તો મસ્ત પ્રેઝન્ટેશન થશે. કારણ કે આપણા જે સ્ટુડન્ટ છે આ રીતે લખતા હોય છે એટલા માટે. ચલો, તો આ ટાઈપનું તમે પહેલાં કરી શકો છો. બધામાં 4 મંથ કીધું હતું, તો જો 4 મંથ ક્યાં કીધું હતું? એ શરૂઆતમાં કીધું હતું 4 મુદતની શું છે? તો કે 4 હુંડીઓ 4 માસની છે. ચલો, અને અહીંયા 4 મંથ લખેલું છે, તમે જોઈ શકો છો. ચલો, આપણે રાઉન્ડ કરશું જ, એટલે જેથી કરીને કોઈને કાંઈક ક્વેશ્ચન જ ન રહે. ચલો, તો અહીંયા તમે જોઈ શકો છો મુદતમાં. ચલો, પહેલું ટેબલ ભરાઈ ગયું, બીજું ટેબલ ભરાઈ ગયું. હવે પાકિયા તારીખ, તો પાકિયા તારીખ મેં હમણાં શીખવાડ્યું ભાઈ 3 દિવસ પ્લસ કરવાના. હુંડી હોય ને ત્યારે, એવું મેં તમને શરૂઆતમાં કીધું હતું. તો અહીંયા મેં હમણાં જ ગણતરી કરાવી, તો 31/5 આવશે. શું કામ આવ્યા એ મેં તમને શીખવાડ્યું છે, કારણ કે 28 તારીખ છે એટલે 29, 30 અને 31, એટલે કે પહેલો મહિનો પૂરો. 1 જાન્યુઆરી શું થઈ જાય? કમ્પ્લીટ થઈ જશે. તો હવે આપણે ફેબ્રુઆરીથી ગણી, ફેબ્રુઆરીનો દિવસ, પછી માર્ચ, પછી એપ્રિલ અને મે મહિનાની આપણે કઈ તારીખ? 31/5 લેવાની છે. ચલો, 31/5 આવી જાય છે. શરૂઆતમાં કોઈ દી પાકિયા તારીખ હોતી નથી, એટલે શરૂઆતમાં શોધવી પડે પાકિયા તારીખ, પરંતુ પહેલાંમાં 0 જ કરવાનું છે. કારણ કે આમાં આપણે કાંઈ રકમ ઉપર કોઈ જાતનું છે એ દિવસ નથી ગણવાનો આવતો એટલા માટે. ચલો, તો પહેલાંમાં આપણે 18,000 રૂપિયા એમનામ આપ્યા હતા. ચલો, તો શરૂઆતમાં આપણે 18,000 રૂપિયા લખી નાખશું. જ્યાં 18,000 રૂપિયા આપેલા છે. ઇંગ્લિશમાં પણ જ છે. ચલો, ટેબલ કેમ ભરવું એ તમને ખબર પડી ગઈ હશે. તો જો તમારે આ મારી સાથે લખવાનું છે, પહેલાં આ 2 તો લખી જ નાખવાનું છે, પરંતુ હવે અહીંથી લખવાનું ચાલુ કરજો. 31/5થી પછી બાજુમાં 0 કરવાનું છે, કારણ કે એમાં કોઈ પાકિયા દિવસ નથી ગણવાના એટલા માટે. શરૂઆતમાં કોઈ દી નહીં ગણવાના. ત્યાર પછી 18,000 રૂપિયા એમને મૂકવાના. હવે આ બેનો ગુણાકાર કરો તો 0નો ગુણાકાર હંમેશા 0 જ થશે, કારણ કે ગમે એટલી રકમ હોય. તો ચલો, 0 આવી ગયું.
ચલો પછી નેક્સ્ટ બીજી તારીખ કઈ છે 22/4 13/500 22/4 13/500 ચલો તો 22/4 એવું લખી નાખ્યું. તો જો હવે તમે આ તો મેં તમને શરૂઆતમાં જ કીધું હતું આ બે વસ્તુ. હવે અહીંયા જે છે મેં કીધું હતું ભાઈ 3 દિવસ પ્લસ કરવાના, તો મહિનો તમારે છે એ અપડેટ કરવો પડશે. ચલો તો હવે એના પછીનો જે તમારે છે 4 મહિના લેવાના છે, તો હવે આપણે અહીંથી ગણતરી ધ્યાનમાં લેવાની હોય છે એટલા માટે. તો આ મહિનો પૂરો થઈ જાય છે. હવે આપણે ગણતરીમાં ખાસ ધ્યાન આપશું તો જ તમને આવડશે, બાકી નહીં આવડે. ખાસ યાદ રાખજો, અહીંયા મારી સાથે તમારે ગણવું પડશે તો જ આવડશે. તો જો તમને ચોથો મહિનો કીધો છે, હવે એના પછીના તમારે 25/4, તો 25/4 શું કામ આવ્યા? અહીંયા 22 તારીખ છે, 22માં 3 પ્લસ કરવાના એટલે તારીખ બદલી જાય, તારીખ 25 આવશે. અને મહિનો 4 મહિનો, તો કે ચોથો મહિનો છે એ સ્કીપ કરી એટલે 5મો 6ઠો 7મો અને 8મો. કારણ કે 5મો મહિનો શું કામ લીધો? કારણ કે 31/5 છે ત્યાંથી પૂરો થઈ જાય છે એટલે આપણે 31/5 છે એ ધ્યાનથી લેવાનો છે. ચલો તો અહીંયા ચોથો મહિનો જ કીધો તો. ચલો નેક્સ્ટ એના પછી હવે આપણે 28 આજે આવે છે તો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા ખાસ યાદ રાખજો, ચોથો મહિનો આપ્યો છે તો હવે કન્ફ્યુઝ ન થતા. અહીંયા ચોથો મહિનો આપ્યો છે, પરંતુ આપણે જો 5મો મહિનો ઓલરેડી ગણી લીધો છે, કારણ કે 4 મહિનાની મુદત રાખવાની છે. તો આપણે છેલ્લે 5મો મહિનો ઓલરેડી આવી ગયો, તો એના દિવસ ભૂલી જવાના. 5મા મહિનાના આપણે દિવસ ધ્યાનમાં લેવાના નથી. 6ઠા મહિનાથી આપણે ગણશું. 6ઠા મહિનામાં કુલ દિવસ કેટલા હોય? 30 હોય. પછી 7મામાં કેટલા હોય? 31 દિવસ હોય. અને 8મામાં આપણે ક્યાં સુધી જવાનું છે? તો ભાઈ તમે ખાસ યાદ રાખજો, 8મામાં આપણે 25 તારીખ લેવાની છે. કેટલા દિવસ? 25. તો અહીંયા આપણે 25 જ કરશું. ખરેખર દિવસ કેટલા હોય બધાને ખબર જ છે, 31 દિવસ હોય. પરંતુ આ 3નો સરવાળો કરો, 30 + 31 + 25. જો આપણે આ દિવસ ધ્યાનમાં લેવાના છે, કારણ કે 5મા મહિનામાં મહિનો પતી ગયો છે એટલે ધ્યાનમાં નહીં લઈ, પેન બદલાવું છું. ચલો આ આપણે ધ્યાનમાં નથી લેવાના. 5મો મહિનો આપણે કાઉન્ટ નહીં કરી, કારણ કે 5મા મહિનામાંથી આપણે દઈ દીધું છે. એટલે 6ઠો મહિનો 7મો મહિનો ને 8મા મહિનાની 25 તારીખ. ખબર કેમ પડે? જો અહીં 25 તારીખ લખી છે, 3 દિવસ એક્સ્ટ્રા. ચલો 30 31 અને 25. ચલો સરવાળો કરજો વિદ્યાર્થી મિત્રો, કયો કા, એટલે તમને ખબર પડે. થોડીક ભલે વાર લાગે પણ તમને મજા આવી જોઈએ. ચલો હવે આઈ હોપ કે બધાને સરવાળો થઈ જ ગયો હોય. ભાઈ આમાં કંઈ જાજુ છે નહીં. 86. ચલો આન્સર આવી જાય છે 86. અને આ ગણતરી વિદ્યાર્થી મિત્રો તમને સમજાય એટલા માટે જો આપણે નીચે લખેલી જ છે અહીંયા રોમન નંબર 1. જો મેં રોમન નંબર કર્યો છે, તમને ન ખબર પડે તો એટલા માટે જો બધું વર્કિંગ નોટ આપું જ છું. તમારે કરવી પડે, કેમ કરવી બધું તમને આ પીડીએફમાં ખબર પડી જાય. તો 86 છે એ કઈ રીતે મળ્યા છે? રોમન નંબર 1 એટલે જો મેં દર્શાવેલું છે રોમન નંબર 1. કારણ કે 5મો મહિનો હતો, આપણે 5મો મહિનો પૂરો થઈ ગયો હતો એટલે આપણે 4 મહિના લેવાના છે. તો 5મો મહિનો પૂરો થઈ જાય છે 31 હતી એટલે 6ઠો મહિનો 7મો મહિનો અને 8મો મહિનો 3 જ મહિના ધ્યાનમાં લેવા છે. અને 8મામાં આપણે 25 દિવસ જ લેવાના છે એવું આપણે કીધું હતું તારીખમાં. ચલો એવું આપણે શરૂઆતમાં જ કીધું હોય છે. આ બધું આપણે પ્રેક્ટિસ કરવી પડે તો જ દાખલાની આવડશે. ચલો 86 આવે છે, બસ સિમ્પલ છે. હવે અહીંયા તમને રકમ તો જો 13,500 જ આપેલી છે 22/4માં. ચલો ડન. તો હવે આ બેનો ખાલી ગુણાકાર કરી નાખો વિદ્યાર્થી મિત્રો. આ બેનો ખાલી ગુણાકાર કરી નાખો, રકમ અહીંયા મૂકી દો એટલે 11,61,000 આવી જશે. ડન. ચલો નેક્સ્ટ એના પછીની તારીખ હવે શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો કન્ટિન્યુ કરશું. હવેની જે છે એ સમજવા જેવી છે કે 17/6, તો 17માં આપણે પહેલાં શું થશે? મહિનો ઉમેરી દેવાનો. તો જે 6ઠો મહિનો છે એ નહીં, તો 6ઠા પછી 7મો 8મો 9મો અને 10મો મહિનો. 10મા મહિનામાં આપણે કઈ તારીખ? તો કે 20. 20 શું કામ આવી? કારણ કે 17માં 3 પ્લસ કરવાના. 17 ને 3 કેટલા થઈ જાય? 20. તો આ 20 તારીખ છે અને આ 10મો મહિનો છે. તો ખાસ ભૂલ ન કરતા. હવે આને જો દિવસની ગણતરી છે ને 142 આવશે, કારણ કે ઉપરના દિવસે આપણે કાઉન્ટ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો કાઉન્ટ ક્યાંથી કરશું? તો કે ભાઈ 6ઠા મહિનાથી. ઓમ તો આપણે ખરેખર 6ઠા મહિનાથી કરવાનું છે. 6ઠો મહિનો 7મો મહિનો 8મો મહિનો 9મો મહિનો અને 10મો મહિનો. 10મા મહિનામાં પાછું ફિક્સ કીધું હતું 20 તારીખ. તો છેલ્લી તારીખ કઈ છે? 20. એ કીધું નહોતું, કારણ કે આપણને તો 17 કીધું હતું. ચલો 17 કીધું હતું, 17/6 એવું કીધું હતું. પરંતુ આપણે 17માં 3 પ્લસ કરી એટલે 20 થઈ જશે. અને અહીંયા 4 પ્લસ કરી એટલે મહિનો કયો થઈ જાય? 10મો. ચલો તો આ રીતે ખાસ યાદ રાખવું પડે. તો જો આ બધા દિવસ છે આપણને ન ખબર હોય તો તમે નોટ ડાઉન કરી લેજો કે ભાઈ 6ઠા મહિનામાં 30 દિવસ આવે, 7મામાં અને 8મા બેમાં 31 દિવસ આવે, 9મા મહિનામાં 30 દિવસ આવશે ને 10મા મહિનામાં 20 દિવસ નું આવે. એ તો મને ખબર 31 આવે, પરંતુ આપણે ક્યાં સુધી કરવાનું છે? 20 તારીખ સુધી છે. એટલે ચલો આનો સરવાળો કરી નાખજો. ચલો ફટાફટ 31. ચલો 30 + 31 + 31 + 30 + 20. ચલો સરવાળો કરજો, 182 આવી જશે. રોમન નંબર 2. ચલો ડન. આ 182 કેમ ભાઈ ખબર પડી ગઈ. અને હા આ આપણા દિવસ છે એટલા માટે. ચલો તો અહીંયા 82 ને 42 આવે. હા 142 દિવસ જ આવે. ચલો ડન. 142 દિવસ આવી જાય છે અને નીચે 142 જ છે. ચલો 142 ડેઝ. અને બસ સિમ્પલ છે. હવે તમારે જે રકમ છે એનો ગુણાકાર કરવાનો છે. રકમ કેટલી છે? 9000. ચલો 9000 છે. આ બેનો ગુણાકાર કરી નાખજો બેટા. ચલો વિદ્યાર્થી મિત્રો 142 મલ્ટિપ્લિકેશન
9,000 રૂપીસ એટલે 12,78,000 આવશે, એટલે કે 12,78,000 રૂપિયા આવવાના છે. ચલો ડન. નેક્સ્ટ એના પછી વિદ્યાર્થી મિત્રો સિમ્પલ દાખલો છે, ખાલી આવા દિવસ ગણતા આવડે એટલે હાલે. 28/8 કીધું છે, તો ભાઈ 8મો મહિનો કીધો છે તો 8મો મહિનો પતી જ જાય. શું કામ પતી જાય? કારણ કે 3 દિવસ એક્સ્ટ્રા, તો 28માં તમે 3 પ્લસ કરો તો 31 જ થાય. 31/8 કેટલા થાય? હવે આપણે આ મહિનો છે એ નહીં ગણવાનો, એટલે 9મો મહિનો, 10મો મહિનો, 11મો મહિનો અને 12મો મહિનો. ડન. ચલો ડન છે. 12મો મહિનો અને 11મા મહિનામાં અને 12મા મહિનામાં, તો 12મા મહિનામાં પાછી તારીખ કઈ લેવાની છે? 31 તારીખ સુધી જવાનું છે. 31/12. શું કામ? કારણ કે 31 આવી તો ત્યાં 31 જ આવશે, ખાલી મહિનો 4 મહિના અપડેટ કરવાના છે. ચલો તેની ગણતરી અહીંયા બતાવી દઉં વિદ્યાર્થી મિત્રો. તો આપણે જો કાઉન્ટેબલ બધું કરવું પડશે. કઈ રીતે? તો કે ભાઈ 6મો મહિનો, 7મો મહિનો, 8મો મહિનો એ તો લેવાનો છે ધ્યાનમાં, કારણ કે આપણે ઉત્તરોત્તર મહિના લેવાના છે એટલા માટે. તો આપણે 9મો મહિનો, 10મો મહિનો અને 11મો મહિનો ને 12મા મહિનામાં 31 તારીખ કીધી છે. તો આ બધાનો તમે સરવાળો કરી શકો છો. અને આપણા મહિનાના દિવસ છે, જો આ બધા દિવસ છે કે 6ઠા મહિનામાં 30 દિવસ આવે, 7મા મહિનામાં 31 દિવસ, 8મા મહિનામાં 31, 9મા મહિનામાં 30, 10મામાં 31, અને આ બધું યાદ રાખવું પડે દિવસ. અને 11મા મહિનામાં 30 દિવસ અને 12મા મહિનામાં 31, કારણ કે છેલ્લી તારીખ 31 છે એટલા માટે. ચલો આ બધાનો સરવાળો કરશો એટલે 214 આવશે. રોમન નંબર 3 છે. રોમન નંબર 3 જો અહીંયા લખ્યું છે, રોમન નંબર 3. હવે આ 245 છે એ તો ઓલરેડી તમને કોષ્ટકમાં જ આપ્યા છે. 4,500 છે, જોઈ લો, તમે જોઈ શકો છો અહીંયા 4,500. ગુજરાતી અને અંગ્રેજી બંનેમાં સેમ જ છે, ખાલી વર્ડ બદલતા હોય છે એટલા માટે. ચલો હવે આ બેનો ગુણાકાર કરી નાખાય, કાંઈ કરાય નહીં. આ બેનો ગુણાકાર કરી નાખો એટલે મળી જાય. ચલો હવે તમને કહું એનો સરવાળો કરજો. ચલો કેલ્શિયમમાં સરવાળો કરજો વિદ્યાર્થી મિત્રો. આ જે રાઉન્ડ કર્યું ને 18,000, 13,500. ચલો ફટાફટ સરવાળો કરી નાખો. 18,000, 13,500 વત્તા 9,000 અને વત્તા 4,500. ચલો 45 મળી જાય છે. ડન. અને ત્યાર પછી હવે અહીંયા જો અહીંયા 0 છે, હવે અહીંયા કાઉન્ટેબલ નહીં થાય, આ 0 છે, તો આનો આ 3 રકમનો સરવાળો કરવાનો છે. ચલો તમને દેખાય એટલા માટે આપણે કરી નાખીએ આવી રીતે. ચલો 11,61,000 છે, પછી 12,78,000 છે અને 9,63,000 છે. ડન. એટલે 34,02,000 આવશે. ચલો ડન છે. 34,02,000. ચલો ડન. હવે આપણે કાંઈ નથી, બસ કોષ્ટક પર થઈ ગયું છે. હવે સૂત્ર આવડવા જોઈએ, સૂત્રને આવડી જાય એટલે પૂરું. તો જો અહીંયા સરેરાશ મુદત તમને એવરેજ ડ્યુરેશન છે, તો પહેલાં આપણે દિવસ કાઢવા પડે. ડ્યુરેશન એટલે શું થશે? દિવસ. તો પહેલાં તો આપણે સમયગાળો કાઢવો પડશે, કેટલો સમયગાળો થાય છે. ચલો તો એનું ફોર્મ્યુલા શું છે? ઇન્વેન્ટરી એટલે કુલ પેદાશના છેદમાં કુલ રકમ, ટોટલ અમાઉન્ટ લેવાની. તો જો એ બધું ક્યાં મળી છે? જો આ બે વસ્તુ મળીને અને ઉપર તમે નામ લખ્યું હતું, જો છે અહીંયા ઇન્વેન્ટરીને અમાઉન્ટ, તો બસ અહીંયા તમારે શું કરવાનું? 6/5 એવું યાદ રાખી લેવાનું. ચલો આ સૂત્ર બધાને પાકું થઈ જ જાય એવું છે, કાંઈ એમાં કંઈ અઘરું છે નહીં. બસ હવે આ રકમનો શું કરો તમે? ભાગાકાર. 34,02,000 ભાગ્યા 45 કરી નાખો. ચલો ભાગ્યા તમે 45,000 કરી નાખજો એટલે કેટલા આવશે? 75.6. અને હા, હંમેશા દિવસ છે એ કોઈ અડધો નહીં ગણવાનો, એટલે આ 50થી 5 કે 5થી મોટી સંખ્યા હોય ને તો 1 પ્લસ કરી દેવાનો. તો 1 પ્લસ કરવું હોય તો ડાયરેક્ટ દિવસ કેટલા થઈ જશે? 76. કારણ કે 75 હોય તો 1 પ્લસ કરવાનો એટલે 76 દિવસ થઈ જશે. જો અહીં લખ્યું છે સ્ટાર કરીને, અને તમને સમજાય એટલા માટે. બસ હવે તમારે શું કરવાનું? એવરેજ ડ્યુ ડેટ, જો એવું તમને રકમમાં કીધું હતું, પાકિયા તારીખ, સરેરાશ પાકિયા તારીખ કીધું છે અહીંયા, આ પૂછી નાખું. ચલો સરેરાશ પાકિયા તારીખ અને અંગ્રેજીમાં બતાવી દઉં. ચલો સર એવરેજ ડ્યુ ડેટ લખ્યું છે. ચલો ડન. તો હવે આપણે એવરેજ કાઢવાના છે, કેટલા દિવસ આપણે થાય છે. તો ખરેખર આપણે 76 દિવસ ધ્યાનમાં લેવાના છે. તો તારીખ શોધવાની છે, બીજું કાંઈ છે નહીં. તો આપણે જો પહેલાં 0 ક્યારે કાઉન્ટ કર્યું? તો કે જો ભાઈ આપણે કોષ્ટકમાં હમણાં ભણ્યા 0 ક્યાં એવું? શૂન્યથી ગણવાનું છે. તો શૂન્ય ક્યાં હતું? અહીંયા હતું. આજે આ શૂન્ય છે, એના ઉપરથી આપણે 31/5થી તારીખ લેવાની છે, કારણ કે સૂત્રમાં આવે છે એટલા માટે. તો જો એવરેજ પાકિયા તારીખનું ફોર્મ્યુલા શું છે? 0 ડેટ એટલે કે શૂન્ય તારીખ વત્તા શું કરવાનું છે? એવરેજ ડ્યુરેશન. તો એવરેજ ડ્યુરેશન તો હમણાં આપણે શોધ્યું 76 દિવસ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાલી તમારે તારીખ બતાવવાની છે. આ જે જવાબ આવ્યો ને એ તમારે શોધવાનો છે. કેમ આવ્યો ને જો સમજજો, કાંઈ નથી. 31/5 કીધું છે. હવે 31/5 એટલે શૂન્ય તારીખ કઈ? જો પાછું બતાવું છું, શૂન્ય તારીખ 31/5 જો અહીં લખી છે 31/5 જે, અને શૂન્ય છે, પહેલામાં શૂન્ય જ આવે, એ ફિક્સ જ હોય. હવે સ્ટુડન્ટ્સ કાંઈ નથી કરવાનું. આ જે 76 દિવસ છે એ પ્લસ કરવાના છે. શું કરવાના છે? પ્લસ કરવાના છે. તો 31 તારીખ છે ત્યાંથી તમે પ્લસ કરી નાખો એટલે 31 તારીખ તો ભૂલી જાઓ, કારણ કે 6ઠા મહિનાની આપણે શરૂઆતની તારીખ ગણો. તો 6ઠા મહિનામાં કુલ કેટલા દિવસ હોય? હવે ગણવાનો બે હોય, જો યાદ રખાય. જો લખ્યું છે જૂન મહિનો એટલે 30 દિવસ હોય. પછી 7મામાં કેટલા દિવસ હોય? ચલો 7મામાં કોમેન્ટ કરો વિદ્યાર્થી. 31st આવે છે
એટલે હવે આ બેનો સરવાળો કરી નાખો તમે, સિમ્પલ ખાલી સરવાળો કરો. અને હવે 8મા મહિનામાં, તો 8મા મહિનામાં કુલ કેટલા દિવસ હોય? તો ભાઈ 8મા મહિનામાં કુલ દિવસ હોય ને, જો પહેલાં કુલ દિવસ યાદ રાખે, તો 8મા મહિનામાં 31 દિવસ જ હોય. કેટલા હોય? 31. તો તમે જો 30 વત્તા 31 વત્તા પાછા 31 કરી નાખજો. આ 3 મહિના લેજો. પરંતુ વિદ્યાર્થી મિત્રો આપણે તો શું કરવાના છે? 76 જ. તો 76 જ ધ્યાનમાં લેવાના હોય છે. તો 76 એટલે શું? તો તમારે શું કરાય છે? 76 બાદ કરાય. ચલો, એટલે વધારાના જે દિવસ છે 16 દિવસ વધારાના છે. કેટલા દિવસ છે? 16. એ ખબર કેમ પડે? તો આમાંથી તમારે 31 તારીખ છે, એમાંથી 16 દિવસ વધારાના છે. કેવા છે? 16 દિવસ વધારાના. કારણ કે આપણે તો 76 જ હોય છે એટલા માટે. તો 16 દિવસ વધારાના છે તો કાઢી નાખીએ. એટલે આપણે આ કાઢી નાખશો એટલે 31માંથી તમે 16 બાદ કરો તો આપણે 15 દિવસ થશે. કેટલા? 15 દિવસ. એટલે 15 ઓગસ્ટ. કેટલા આવશે? 15 ઓગસ્ટ. જો આ 15 આવ્યા ને એ તારીખ આવી ગઈ અને તારીખ એ ખબર પડી જાય. તો આ રીતે સોલ્વ કરાય. ખાસ યાદ રાખજો. હજી એકવાર ન સમજે તો કહું છું, પહેલાં 30, પછી 31, પછી 31, અને 31માંથી આ બધા 3નો સરવાળો, આ 1, 2 અને 3. ચલો સરવાળો કરી નાખજો. 31 વત્તા 31 વત્તા 30 એટલે કુલ કેટલા આવે? 92. 92માંથી આપણે તો કેટલા જોઈએ છે? 76 જ જોઈએ છે. ચલો, તો વધારાના દિવસ છે એ 8મા મહિનામાંથી કાઢવા પડે. 8મા મહિનામાં આપણે 31 લીધા, ખરેખર 31 લેવાના નથી. તો હવે જો આપણે કુલ દિવસ શું છે? તો કે આપણે 76 બાદ કરી તો આપણે વધારાના દિવસ કેટલા થાય? આ 16 છે, એ 16 વધારાના દિવસ છે. તો એ કુલ 31માંથી તમારે પહેલાં 16 બાદ કરવાના. એટલે તમારો આન્સર કયો આવશે? 15. અને એ આપણો જવાબ છે 15 ઓગસ્ટ. ચલો ડન. તો આ રીતે હોય છે. જો અહીં લખ્યું છે 15 ઓગસ્ટ. ડન છે. ચલો તમે જોઈ શકો છો 15 ઓગસ્ટ. કેમ આવ્યું છે 15 તારીખ? તો આ જો નોલેજેબલ હોય છે, ખાલી દિવસની ગણતરી ખબર પડે છે, દાખલો પૂરો થઈ જાય છે. અને વર્ષનો બદલે વિદ્યાર્થી મિત્રો, વર્ષ કોઈથી બદલે નહીં, કારણ કે આપણે 76 દિવસ પ્લસ કરવાના છે. ચલો હવે આપણે અહીંયા વિડીયો છે એ કમ્પ્લીટ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયો કેવો લાગે છે ખાસ કોમેન્ટમાં જણાવજો. અને જો તમને બહુ સારો લાગે છે તો મેક્સિમમ બીજા વિદ્યાર્થીઓને શેર કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તેને પણ આવા રીતે IMP સમ છે જોવા મળશે અને સાથે એ લોકો પ્રેક્ટિસ કરી શકે છે. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SGC. બાય બાય, ટાટા.